વડોદરાની વાત કરીએ તો 18 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવશે। ત્યારે વડોદરાના મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ ખાતે આજે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પેલેસમાં ફરજ બજાવતા 220થી વધુ કર્મચારીઓ પ્રથમ વખત મ્યુઝિયમની મુલાકાત લઈને ઐતિહાસિક વારસાને નજીકથી નિહાળ્યો। સાથે જ શહેરવાસીઓને પણ મ્યુઝિયમની મુલાકાત લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વડોદરાના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલ મહારાજા ફતેહ રાવ મ્યુઝિયમ ખાતે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે 18 મેના રોજ વિશ્વભરમાં મ્યુઝિયમ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાનો હોય છે। આ પ્રસંગે ખાસ વાત એ રહી છે કે વડોદરાના મહારાજા પરિવારના પેલેસમાં કામ કરતા 220થી વધુ કર્મચારીઓએ પ્રથમ વખત મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। કર્મચારીઓએ મ્યુઝિયમમાં પારદર્શિતા, ઐતિહાસિક ચિત્રો, કલાત્મક કૃતિઓ અને રાજવી સમયના અમૂલ્ય વારસાને નજીકથી નિહાળ્યો હતો। म्यूजियम डेना दिवसे अमे अँ महाराजा फतेहसिंह राव गायकवाड़ना म्यूजियम में आज मुलाकात लीधी। अमे अँ काम करी रह्या छे एटले अमे स्टाफ पहली वखत आ म्यूजियमनी मुलाकात लीधी। आ म्यूजियम में अमने महाराजा फतेहसिंह राव गायकवाड़ थकी जे म्यूजियम में जे बधा आर्ट है, कल्चर है, ये अमे जोईने अमने बहु आनंद थयो, कारण के आ पहली विजिट हती अने अमने खबर पड़ी कि अमारो सांस्कृतिक वारसो केवो छे। आ म्यूजियम परथी ज अमने जान थई। मारू नाम है दर्शन पटेल। मारू नाम असिस्टंट गोल्फ कोर्स मैनेजर पर हूँ काम करी रह्यो छुं।